દોસ્તો આ ભાઈ અચાનક જ તેની સાસરીમાં આવીને એની પત્નીને મારવા લાગે છે તો એની સાસુ બોલે છે કે જમાઈજી તમે આ શું કરી રહ્યા છો? તો આ ભાઈની સાસુને પણ થપ્પડ મારી દેશે. તારે એની સાડી બોલે છે કે તમારી હિંમત પણ કેવી રીતે થઈ મારી મમ્મી ઉપર હાથ ઉપાડવાની? તો આ ભાઈની સાડીને પણ એક થપ્પડ મારી દેશે અને એની પત્નીને તો થપ્પડ ઉપર થપ્પડ મારી જ રહ્યો હોય છે. તારે એની સાસુ ગુસ્સે થઈને બોલે છે કે જમાઈજી છોડો મારી દીકરીનો હાથ, આ શું હલકત છે? મને આજે ખબર પડી કે મારી દીકરી બે મહિના સુધી પિયરમાં આવીને કેમ પડી રહે છે, કેમ કે તમે એની સાથે આવો વ્યવહાર કરો છો. તો આ છોકરી કહે છે કે હા મમ્મી તમે બિલકુલ સાચું કહી રહ્યા છો, બધી ભૂલ મારા જીજાજીની છે. તારે આ છોકરી કહે છે કે જોયું ને તમે મને કેવી રીતે મારે છે અને ઘરમાં હું એકલી હોય તો પણ મને આ રીતે જ મારે છે અને આજે તો એમને હદ પાર કરી નાખી. હવે તમે બતાવશો કે તમે આવું શું કામ કર્યું? તો આ ભાઈ કહે છે કે મમ્મીજી તમે એને પૂછો કે હું રોજ એને આ રીતે મારું છું. અરે અમારા લગ્નના 5 વર્ષ થઈ ગયા પણ હજુ સુધી મેં એની પર હાથ નથી ઉપાડ્યો અને હાથ ઉપાડવાની તો વાત છોડો પણ હજુ મેં એને ઊંચા અવાજથી બોલાવી પણ નથી. પણ આજે મને એવું શું થઈ ગયું કે હું એને મારી રહ્યો છું એ તમે જાણવા માંગો છો ને? પણ હવે તો આગળ આ ભાઈ જે સચ્ચાઈ બતાવીએ તમે જરૂર સાંભળીને જાજો. પણ એના પહેલા એ અંબે માતા જે પણ કોઈ આજે આ વિડીયો પર એક લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઘરમાં કોઈ દિવસ ધનની કમી ના રહેવા દેતા અને કોમેન્ટની અંદર જય માતાજી જરૂર લખી દેજો. પછી આ ભાઈ કહે છે કે આ રોજ મારી માને મારે છે અને આજે તો એને હદ કરી નાખી. હું ઘરે નતો ત્યાં સુધી મારી માને ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂકી. તો આ બધું સાંભળીને આ માજી એમની દીકરીને થપ્પડ મારી દેશે અને જમાઈની માફી માંગવા લાગે છે અને આ ભાઈની પત્ની પણ એની માફી માંગે છે કે પ્લીઝ મને માફ કરી દો, હવે પછી હું આવું નહીં કરું.